તમે આવું પણ નહોતું વિચાર્યું કે આપણી જમીનમાં આપણા ખેતરમાં કોઈ વ્યક્તિ આવે અને આપણા ખેતરના તાળા તોડીને આપણી સીમાઓ તોડીને આપણા ખેતરમાં વીજ લાઈન નાખી દે અને એનો આપણે વિરોધ કરીએ તો આપણા ગળા દબાવી દે અને આપણને લાકડીઓ પડશે એવું તો કલ્પના નથી વિચારી. મિત્રો, જ્યારે શહેરોમાં રહેતા માલધારીઓ એમના ગૌચરની માંગણી કરતા હતા ને ત્યારે આવી જ પરિસ્થિતિ ઊભી થઈ. શહેરોમાંથી માલધારીઓના ગૌચર લઈ લીધા અને પછી ગાય માતાને બહાર કાઢવા માટે માલધારીઓના ઘરમાં ઘૂસીને ગાય માતા પકડી ગયા, માલધારીઓ સાથે ગેરવર્તન કર્યું અને માલધારી સમાજની મા બેન દીકરીઓ પર અત્યાચાર કર્યા. તેવી જ રીતે આ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. શું હજુ તો જાગીશું નહીં આપણે? આ શીખ છે. કાલે તમારા ઘરમાં આ અંગ્રેજોની ઓલાદો ગમે તે ઘૂસીને ગમે તે કરી શકે એનું ઉદાહરણ છે ખેડૂત અને માલધારી. અને ખેડૂત ને માલધારી આ દેશની બે પૈડા છે, આ દેશના બે આજીવિકા છે. અને જે તે તૂટી જશે, તે ભાગી જશે તો સમજી લેજો કે વિનાશને કોઈ રોકી નહીં શકે. એટલે મારી તમામ ગુજરાતના નાગરિકોને વિનંતી છે કે હવે તો જાગો. આ ખેડૂતો આપણા ભાઈઓ, ખેડૂત પુત્ર, અને આપણે બધા ખેડૂત છે. પહેલા સૌથી મોટા આપણે ખેડૂત છે ને હિન્દુ ખેડૂત છે. કેમ કે હિન્દુ મુસલમાનમાં કરવામાં આપણે વેચાઈ ગયા. આપણા મૂળભૂત અધિકારો છે તે બધા જતા રહે છે અને મૂળ જે વસ્તુ આપણી માંગણીઓ છે તેને ક્યાંક ને ક્યાંક ભાજપ આપણને છેતરી રહી છે. અને પોલીસ ભાડા પટ્ટા ઉપર મળવા માંડી છે આ કંપનીઓને. તો કાલે કોઈ બુટલેગર કહેશે મને ભાડા પર પોલીસ આપો, કાંઈ જુગાડ ધામ ચલાવનારો કહેશે મને પોલીસ ભાડા ઉપર આપો, કોઈ બળાત્કારી કહેશે મને પોલીસ ભાડા ઉપર આપો. આ પોલીસ જે ગેરવર્તન ખેડૂત જોડે કરી રહી છે એ અનંદનીય છે, તે ખરાબ છે. હું કિરણભાઈ માલધારી આની સખત નિંદા કરું છું.